અને આગળ વાત કરીએ તો સુરતમાં સમાજ સેવક પ્રવીણ બાલાળા ઠગબાજ નીકળ્યો છે। ઓડિશાના વૃદ્ધ સાથે ₹6 કરોડ 16 લાખની છેતરપિંડી કરી છે। ઠગબાજે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના નામે છેતરપિંડી કરી એક જ પરિવારના 3 સહિત 5ની ધરપકડ કરવામાં આવી છે। સમાજ સેવક પ્રવીણ બાલાળા પરિવાર સાથે ફરાર થઈ ગયો છે। છેતરપિંડીના 6 કરોડ 16 લાખમાંથી 15 લાખ પ્રવીણને મળ્યા હતા। ઓડિશા પોલીસ દ્વારા કોર્ટમાં 5ને રજૂ કરાયા છે તો પકડાયેલા આરોપીઓના 5 દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે। ઓડિશા પોલીસે સુરત સાયબર ક્રાઇમનો સંપર્ક કર્યો હતો। વધુ અપડેટ સાથે સંવાદદાતા આઝમ સાલે મારી સાથે જોડાઈ ગયા છે। આઝમ, હવે સમાજ સેવકો ઉપર પણ ભરોસો કરવો મુશ્કેલ બન્યો છે કારણ કે એક સમાજ સેવકે જ કરોડોની ઠગાઈ કરી છે। ફેસબુક અને વોટ્સએપના મારફતે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના નામે ઓડિશા ખાતે એક વૃદ્ધ રહેતા હતા તેમને લોભામની સ્કીમો આપવામાં આવી હતી। ₹6 કરોડ 16 લાખના ફ્રોડનો કેસ સામે આવ્યો છે, જેમાં વરાછાના સભાયા પરિવારના 3 સહિત 5ની ધરપકડ કરવામાં આવી છે। ઠગ ટોળકીના પૈસા આ લોકોના ખાતામાં જમા થયા હતા। ઓડિશા પોલીસે મદદ માંગતા સુરત સાયબર ક્રાઇમ પોલીસે મૂળ અમરેલીના આરોપીઓને ઝડપી પણ પાડ્યા છે। પડદા પાછળનો ખેલાડી કહેવાતો સમાજ અગ્રણી પ્રવીણ બાલાળા હાલ પોતાના પરિવાર સાથે ફરાર થયો છે। સમાજ સેવક પ્રવીણ બાલાળા ₹15 લાખ તેના અકાઉન્ટમાં જમા કરાવ્યા હતા। પોલીસે તેની ઓફિસના તાળા તોડી અને ઘરના તાળા તોડીને વધુ તપાસ હાથ ધરી છે। સમગ્ર મામલો હાલ ઓડિશા પોલીસ સ્ટેશને પહોંચી પણ ગયો છે। જી, આભાર માહિતી માટે।